આ ઈશ્વર છે તો છે, નથી તો નથી. આ મંદિરમાં તમે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી અને બેહાડો કે ભોળોનાથ છે તો છે અને નથી તો નથી. બસ મુદ્દો આટલો જ છે. બાકી તમારે કોઈ પુરાવો કોઈની પાસે કાંઈ છે જ નહીં. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી, આપણે શિવલિંગને બેહાડ્યું. એ હમણાં વાત કરતા મેં એક પત્રિકામાં વાંચ્યું કે એક દીકરી શિવલિંગ લઈને આવતી અને પાણી પીવા માટે એને ઘાસમાં બાપુ શિવલિંગને મૂકી અને પછી પાણી પીને આવ્યા પછી શિવલિંગ બાપુ ત્યાં સ્થિર થઈ ગયું. ઈ આ જળેશ્વર મહાદેવ. અને પછી ઘણો સમય એ કે અપૂજ રહ્યા પછી માલધારી ઢોર ચારતો હશે અને એને આ દેખાણું. ઘણી જગ્યાએ બાપુ, આ એક જગ્યાએ નહીં પણ મેં તો એવા ઘણા દાખલા જોયા છે કે માલધારીએ બાપુ આ શિવને કેટલી જગ્યાએ, અમારા વાંકાનેરની બાજુમાં જડેશ્વર મહાદેવ છે, અહીંયા બાપુ એ ભોળાનાથ ને માલધારીએ જ બાપુ અહીંયા જાગૃત કર્યું હતું કે એક ગાય અહીંયા વરી જતી હતી અને ગાયના ઘરધણી એમ કહેતા હતા ગોવાળને તું અમારી ગાયને દોઈ જા. ઓલો ભોળિયો ભગવાનનો માણા ઈ કે પણ હું તમારી ગાયને હું કામ ને દોઉં, મારે ઘણી ગાયું છે, મારે ઘણું દૂધ છે, હું તમારી ઈ કે પણ તો અમારી ગાય દૂધણીની એક ટીપું દૂધ ન હોય. ગોવાળ વિચાર કરે કે આવું બને કેવી રીતે. અને ઈ ભોળિયા નાથના ઈ જયારે આમ ધણ વળ્યું ને ગામમાં એટલે ગાય આખી આમ જુદી પડી ગઈ. અને ઈ ભોળાનાથનું મંદિર હતું ને, જે શિવલિંગ હતી આમ કચરાની માલિકો, અને અહીંયા જઈને ગા ઊભી રહી ગઈ અને આખી ગા વરી જ અહીંયા. અને ગોવાળને નક્કી થયું કે આ કાંઈક છે. અને એ બાપુ અહીંયા જોયું ને, એ શિવલિંગ નીકળ્યું ને, એ જડેશ્વર મહાદેવ. અત્યારે તમે કોક દી અહીંયા જાઓ વાંકાનેરની બાજુમાં જડેશ્વર, એવું જોરદાર બાપુ. એ તેથી બાપુ એક માલધારીના દીકરા એ જાગૃત કર્યું છે. એટલે એ માલધારી આ જોઈ અને પછી આ બાપુ આ ભોળાનાથનું બાપુ જાગૃત થયો અને પછી જ બાપુ આ વાત. જોકે મને ઘણી બધી વાતો કરી, હું તમને મોજ આવે એવો આનંદ કરાવીશ, પણ એકાદ બે ભજન લઈને પછી હું તમારી એ વાત કરીશ. કારણ કે ભજન છે ને, ભજનમાં તમને નહીં સમજાય બહુ. એટલે મને બધા બોલાવે છે ને એનું કારણ જ એ છે, હું આ બોલું છું ને એ સીધે સીધું લાગે છે, આ ઓનલાઈન છે એટલે મને બધા બોલાવે છે. પણ સાચું ખોટું મારો રામ જાણે હો. આ હું જે બોલું છું ને એ હોય 100% સાચું છે, કઈ વ્યામમાં ન રહેતા. હા, રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે હું કહું છું. બાકી રામ વનમાં ગયા ત્યારે હું અહીંયા નહોતો. હા, ફોન બોન ન કરતા. હા, આ તો એના આધારે જીવવાની વાત છે ભાઈ. હા, રામ થઈ ગયા કે ન થયા હોય એ મારો રામ જાણે. કૃષ્ણ આવ્યા હોય કે ન આવ્યા હોય મારો રામ જાણે. બાકી આ બધા આનંદ કરે છે એટલે આપણે આનંદ કરવો. બાકી જય ભગવાન. બાકી મને એટલી ખબર પડે કે હું જ્યાં સુધી બોલું છું ને, હું જ્યાં ત્યાં બેઠો છું ત્યાં સુધી તમે આમાંથી ન જઈ શકો. એટલી બાપુ મારી વાણીમાં મારા ગુરુ મહારાજની બાપુ તાકાત છે. એ આપણી ગેરંટી છે. કહેવાનો મારો મિનિંગ વાણીની તાકાત. મારા ગુરુ મહારાજના કંઈક આશીર્વાદ, મારા મા બાપની કંઈક કૃપા, ને કે મારી કોઈ એવી હસ્તી નથી બાપુ. મેં તો નકરા ઝઘડા ને બાજવા સિવાય મેં ધંધો જ નથી કર્યો. ખટારાનો ડ્રાઈવર અને નકરું બાજવાનું જ કર્યું હતું. અમે 4 ભાઈ હતા, એમાં હું સૌથી નાનો હતો. મારા બાપાએ લાડ બહુ કરાવ્યા અને મને એમ હતું કે આપણા બળથી હાલે છે. એ તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂને લઈને હાલતું હતું. હા, આમાં પાછું બધું ઘણા ફળ ના બીજાના નામના વેચાતા હોય. પણ નકરા માર્યા છે એવું નથી હો, મેં મારે ધરીને ખાતો. હા, આપણે નકરા કે માર્યા છે એવું ચેક મારે ખાવો પડે તો જ ખબર પડે ને કે મારમાં જેવી ભી પડે. અનુભવ તો બધા હોવા જોઈએ. એટલે તમે કોઈ અનુભવ ન કરતા. અને કારણ કે હવે છે ને સમય ભણવાનો છે, બાજવાનો નથી. ભણી ગણીને બાપુ એજ્યુકેટર થાવ. તમારો દીકરો ડીએસપી હોય, તમારો દીકરો એએસઆઈ હોય, તમારો દીકરો બાપુ કલેક્ટર હોય ને તો દુનિયા તમારી પાસે આવીને તમારી વાંહે ફરશે. બાકી તમારો દીકરો કોઈનું મર્ડર કરીને જેલમાં જશે ને તો તમારી કોઈ ખબર લેવા નહીં આવે. હા, ઝઘડાનો સમય નથી, કારણ કે એ સમય વિયો ગયો. અત્યારે સમય એજ્યુકેટર બહુ. અને હું તો એમ કહું હાથ જેટલા બને ને એટલા હાથ જોડજો. એમાં આપણે કઈ નથી નાના બાપના થઈ જતા. બાકી ઝઘડાનું મૂળ તો બાપુ વાવતા જ નહીં. આ રામાયણ ને મહાભારત બે છે ને મહાપુરુષોએ બનાવ્યા. રામાયણ કે જેને જોતું હોય લઈ જાઓ, એમાં કઈ ઘટ્યું નહીં. મહાભારત કે કોઈને કઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. આ નજરની સામે દાખલા. હા, મહાભારતના બાપુ કેવા પાત્રો તમે જો. મહાપુરુષો તો એમ કે છે કે એક હાથમાં 10 હાથીનું ભુજાબળ હતું, પણ ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓને મારવામાં. અને છેલ્લે તમે વિચાર કરો, કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા, પાંડવના પક્ષમાં, એ પાંડવ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી. પણ એ હવાજ કેવો લાગ્યો? એ કે હાલો હવે હેમાળે હાડ ગાળો. બાપુ હસ્તિનાપુરની ગાદી એમને નો હંગરા. એક ધર્મરાજા જેવો ધર્મરાજા
પોતાના હકને લડવા માટે પોતાનો પ્રાણ ખોયા પછી આ 5 ફૂટની જગ્યા ન મળી બાપુ શું કર્મની ગતિ છે હિમાલય હાડ ગાળવા જવું પડ્યું ધર્મરાજાને તમારી મારી શું ઓકાત છે ઝઘડામાં બાપુ મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી જેટલું થાય એટલું જાતું કરી દો મારો નાથ તાણે ઘણું કરીને તમને આપશે હું તો એ જ મતનો માણા કારણ કે અમુક અત્યારે અમને જરાક મોઢામાં લાકડા ઘાલીને બોલાવે પણ છતાંય અમારા આમ બાપુ વજન રાખવો પડે કે બેટા તમે થોડાક મોડા ભેગા થયા નકર 4 નો હિસાબ કરી નાખ્યો હોય આ સુધર્યા પછી દુનિયા લોહી પીવે છે ઝઘડાનો બાપુ કોઈ મતલબ જ નથી અને બે કોરથી ખંખેરે અત્યારે તમે ગમે આ ઝઘડો થાય ને આ કોર્ટ કયો કે પોલીસ ખાતું કયો કે જે કયો બાપુ બે કોરથી ખંખેરે કોઈ ક્યાંય ન્યાય મળે એવું છે જ નહીં હું તો જાહેરમાં કહું છું એના કરતા ઈ સાહેબ કરવા જાવું પૈસા દઈને ઈ કરવું એના કરતા આપણે અહીંયા હાથ જોડીને છૂટા થઈ જાય શું વાંધો કઈ કરવા જેવું નથી રામ મા બાપની સેવા કરો બાપુ મા બાપના આશીર્વાદ તમને ટોચે પોગાડી દે રામ અરે હું તો એમ કહું કે તમે આ દુનિયામાં બહાર જાઓ ને તમારી માં ને તમારા બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી ભલામણા અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે તમે કદાચ મા બાપ ને પગે ન લાગો તો કાંઈ નહીં પણ તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે પગે લાગવા ન જવું પડે એવો ધંધો ન કરતા મારા બાપ તો હોય મારો નાથ રાજી થાય બસ માન બાપના આશીર્વાદ મેળવી લ્યો જગતમાં બાપુ કાંઈ કરવું મેં સારું કામ કર્યું જ નથી આ મારા અનુભવ છે એટલે હું તમને ચેલેન્જ થી કહું છું આપણે કોઈ દી સીતારામે નથી કર્યા મંદિરે નથી ગયો કઈ કોઈ દીધું જ નથી કોઈ માગણે મારી બજારમાં ન આવે પણ મેં જીવનમાં એક જ કામ કર્યું મારી માને મારા બાપને બેને હાચવા ને એમાં અત્યારે બાપુ મારો મેળ પડી મા બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં છે ને કોઈ ગોતતાય નહીં અને જડે નહીં અને જડે તો મને ફોન કરજો કાંઈ ભગવાન છે ખોટી વાત ક્યાંય છે જ નહીં વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે જ નહીં ભગવાન બાપુ એમ મળે જ નહીં ખોટી વાત કોઈ કહેતું હોય તો બધી ડીંગોળ મારે તો ઘણાના ફોન આવે આનું શું બાપુ આનું શું એટલે હું તો એમ કહું તમારા ગુરુ મહારાજ છે તો કે હા મેં એમને પૂછજો મારું હું લોહી પીવો છું તો શું કંઠિયું બંધાવી રખડો છો ચેલાને કાંઈ જોતું નથી ને ગુરુને કાંઈ દેવું નથી આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી એમ નથી રામ ભજનના માર્ગે હાલતા થઈ જાઓ જેથી સમય પાકે તેથી આંગળી પકડનારો ક્યાંક જડી જાય સંતની ભૂમિ છે એમ નામ બાપુ કોઈ ગાણા નથી ગાતું મને ઘણા બધા અમારા કલાકારો ફોન કરે મને કે આવું ન કહેવાય મેં કીધું કહેવાય તેને ખોટું થોડું હાલતા છે એક છોકરાને 10 રૂપિયા નથી આપી શકાતા બાપુ અને અમને તમે લાખો રૂપિયા આપો અને જો તમારા ઘર સુધી બાપુ આ ભજન જાય નહીં કથા જો ઘર સુધી પૂગે નહીં તો બાપુ આનો કોઈ મતલબ નથી નારાયણ આ ભજન ને કથા ને ધૂન ને માંડવા ને ચારે બાજુ બાપુ આમ નકરી ભક્તિનો રાફડો ફાટ્યો છે તો હું બધાને એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો બગાડ કેમ નથી અટકતો 5 ગામ ભેગા બેહીને ધુમાડા બંધ જમે છે લાખો રૂપિયા દાનમાં આપે છે કોઈના રૂપિયા ખોટા છે એવી મારી વાત નથી પણ હું કહેવા એ માંગુ છું કે આટલું બધું ધર્મ જો થતું હોય તો બગાડ તો ઉભો રહેવો જોવો કે નહીં કેમ નથી ઉભો રહેતો હગા ભાઈ ને વેચ જમીન હાટું મારી નાખે અરે જોવો તો ખરા ભલામણા ગમે એની બેન દીકરીને ઉપાડી જવાની છેડતી કરવાની ગમે એના મર્ડર કરી નાખવાના ગમે એનો ખિસ્સો ખાલી કરી લેવાનો ગમે એની માથે ગમે એ કરવાનું તો કેમ આ બધા માંડવા ખોટા છે આ ભોળાનાથના મંદિરની પ્રતિષ્ઠા શું ખોટી છે તો આમાં ખુશ શેની થાય છે પૈસા ખોટા નથી ધર્મ એ ખોટો નથી ભગવાન એ ખોટો નથી તો ઊભું કેમ નથી રહેતું કઈક તો જોવું પડે કે નહીં અને અંધશ્રદ્ધામાં તો હું તો મારા બાપ હાથ જોડીને કહું છું એ તો જાતા જ નહીં અમારે તો તમારે ત્યાં ગમે હોય અમારે ત્યાં નકરું દાણા જોવાનું જ હાલે અને કરોડપતિના દીકરા જોર આવે છે આપણે એમ થાય તમારે તો મૂક્યાનો માર્ગ નથી તમને શું નડે છે દાણા જોર આવો કોઈ બાપુ કોઈ કર્મની ગતિ છે ને સીતારામ કર્મની ગતિ છે ને એમાંથી કોઈ ન છોડાવી શકે અને અત્યારે મને તો એમ થાય કોઈને કઈ નડતું જ નથી આ તો સંતોષ નથી વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી આપણા ગઢે સારું જોડું નથી પહેર્યું સારું કપડું નથી મળ્યું સારો 2 ટાઈમ રોટલો સારો નથી મળ્યો ભલામણા આ માથે ફુવારા થાય છે આમ તમે જોવો તો ખરા
હજી માણાને સંતોષ નથી. બોલો આ લગન ત્યાં તેથી માથે નથી ફુવારા આવા થયા. હિલોળા કરે એવું છે પણ બાપુ શેઠો નથી રામ. ને કે આપણા ગઢા બાપુ જે જીવા છે ને એ તો આ બધી પાઘડીઓ બેઠી. જો કે આ પાઘડીઓ છે ને મને આનંદ થાય છે. હું અહીંયા આવ્યો ને હું એ જ જોતો હતો. મેં કીધું આ શેલી પેટી છે. આ પેટી વહી જાય પછી પાઘડીની ખબર જ નહીં પડે પાઘડી કોને કહેવાય. આમાં ડાલામાં તો હાવત બેઠા હોય બેઠા ને બાપુ જો પાઘડીઓ માથે છે એ કેવો જણ રૂડો લાગે. હા પાઘડી છે બાપુ એક મર્દની નિશાની છે રામ. આપણી સંસ્કૃતિ છે ને આપણી સંસ્કૃતિને બાપુ આપણે જાળવવા માટે આપણે કંઈક મહેનત કરવી પડે. આપણી મહેનત વગેરે આપણી સંસ્કૃતિ રહે નહીં. એક આપણા માત પિતાને જો આપણે પગે લાગીને તો જ આપણી પરજા આપણને પગે લાગે. બાકી આપણો દાંડો ન નમ્યો હોય પરજા હું નમે. અરે હું તો એમ કહું કે આપણા મહેમાન આવ્યા હોય તો આપણા ભૂલકા હોય ને છોકરા હોય ને બાપુ એને આદત પાડી દેવાય કે આપણા મહેમાન આવ્યા બેટા જય માતાજી કરી સીતારામ કરી. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે. પણ મારો કહેવાનો અર્થ શું છે, જીવન મળ્યું છે બાપુ 5 તત્વનો દેહ છે મહાપુરુષ. મને તો એમ થાય કે માણા જેવો અવતાર મળ્યો છે. અને એમાંય સતયુગ ને દ્વાપર ને ત્રેતા ની તો બધી વાતો આપણે સાંભળી છે. રામ જાણે કેવો સમય હશે એ તો આપણને કઈ ખબર નથી. પણ મને એમ થાય કે અત્યારે ભલે દુનિયા કહેતી હોય કળિયુગ છે, અત્યારે ઘટે છે હું એ મને કહો. હે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાના મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચ નાખવું પડ્યું. હે અત્યારે બૈરા વેચવાનો વારો આપણે આવ્યો હજી. અયોધ્યાનો સમ્રાટ અને અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. વિચાર તો કરો બાપુ કેવો સમય છે. આપણે અત્યારે લઈને બૂસ મારી દે. બોલો લઈને પાછા નથી દેતા. બૈરા હું વેચવાના હતા. આ તો શેઠો નથી. નકે મને એમ થાય કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા છે, આમાં કાંઈ ઘટતું જ નથી. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે. અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ચાલવા છે? જી આવ્યા કોઈ સ્વર્ગમાં? અરે આ બધું ડીંગો ડીંગ આમ જ હાલે છે. આ બેઠા છો ને સ્વર્ગમાં જ બેઠા છો. જો હવું જ પડતી હોય તો મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે. બોલો હું તો મને આમાં બધા ભગવાન દેખાય. તમને આનો ભગવાન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મને તો એમ થાય કે મારો ભગવાન હું બોલું મારો બાપ સાંભળે. ભગવાન ક્યાં ગોતવાનો છે? તમે પોતે ભગવાન છો પણ બાપુ દુનિયા એવી હળીએ સડી છે ને. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું. તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા કોઈ ગોતતા નથી. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લઈ તારા અંતરમાં ઠીક કરીને બેહી જા. પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે છે. અહીંયા કોઈ ગોતતું નથી. ગામનો રામજી મંદિરનો પૂજારી એકલો ટોકરી વગાડતો હોય. બોલો કોઈ અહીંયા ડોકાવા નથી જતું. અને ઓલા પણ તમે જુઓ ને દ્વારકા ને સોમનાથ ને પાવાગઢ ને તત્તણથી લાઈનમાં ઉભા રહે. બોલો તત્તણથી. એટલે પણ આ તમારા ગામમાં રામજી મંદિરમાં નથી મેળ પડતો? બોલો 360 દી મંદિરને ઉજળું રાખે છે. 2 ટાઈમ ભગવાનની સેવા કરે છે. ઈને કોઈ 10 રૂપિયા દેવા રાજી નથી. અને ઓલા પણ જાય ભાઈ વારો ન આવે ને તો કે વીઆઈપી દર્શન કરવા 500 રૂપિયા થાય. બાપુ વીઆઈપી દર્શન કરાવો. બોલો ભગવાનને વીઆઈપી દર્શન કરાવવાના. ઊંધું તો જોવો હાલ્યું. ગામનો રામજી મંદિરનો પૂજારી તમે જોવો તો 10 રૂપિયા હાટું વલખા મારતો હોય. એકલો બજારો ટોકરી વગાડતો હોય. અને ઓલા પણ તત્ણ દી સુધી તેમાં ખાધા પીધા વગેરે ના ઉભા હોય. મને એમ થાય કે આમ તો જો આ બધું હાલ્યું ડીંગો ડીંગ. પણ આ બધું બાપુ એકદમ સમજાય એવી વાત નથી. અત્યારે આનો ફુગાવો છે ને એટલે બધાને એમ છે કે થોડા ઘણા વાપરવી એમ. તે દીએ બધાની હિસાબ થતી હતી પણ ખિસ્સામાં જ કઈ નહોતું. જાય ક્યાંથી? એટલે તકલીફ હતી. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે. હું તમને જેવો તમારી જેવી આનંદ કરાવીશ, હું તમને મોજ કરાવીશ. પણ આમાં કેવું છે કે મારી થોડીક તબિયત નરમ હતી ને, જોકે મારે છે 1-2 કલાકાર એટલે વાંધો નહીં આવે. પણ તમારા બધાની ચાહના, તમારા બધાનો ભાવ ખૂબ ખૂબ આભાર. કારણ કે આ એક પ્રેમ ભાવ છે ને, લાગણી છે ને, એ જ મોટી વાત છે. બાકી કલાકાર હું નથી. કલાકાર કોને કહેવાય ખબર છે? આ બધા નામ ભલે સડાવ્યા હોય કે આ કલાકાર છે, કલાકાર, પણ કલાકાર અમને ન કહેવાય. કલાકાર કોને કહેવાય? મા બાપ વગરનું કોઈક છોકરું હોય અને કોઈ એનો ધણી ન હોય ને પછી આપણને દયા આવે કે આનું કોઈ નથી, હાલો ને આપણે બધાને રાખીને ખવડાવી પીવડાવીને મોટો કરી.
અને એને ફોલાવી રાખવી અને મોટો કરે ને લગ્ન કરે ને આપણો ઘર આખાનો વિશ્વાસ કેળવે અને પછી આપણને એમ થાય કે આપણા ઘરનું કામ કરે બધું કરતો હોય પછી આખા ઘરનો વિશ્વાસ કેળવી અને પૈસા ને ઘરેણા ને તમારું એટીએમ કાર્ડ ને બધું ગોટો વાળીને ભાગી જાય અને ઘર ધણીને નહીં પણ પોલીસ વાળાને હાથમાં ન આવે એને કલાકાર કહેવાય. કલાકાર એને કહેવાય. પોલીસ ખાતાને ધંધે લગાડે ઈ કલાકાર. આ લઈ લઈને બૂસ મારી દે કલાકાર નથી. લ્યો નથી આપણને ખબર પડતી કે નો દેવાય અત્યારે મને એક બાપુએ કીધેલું. એક સાધુ હતા ને મને કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા. મેં કીધું કેમ? મને કે દેશો પાછા નહીં આવે. મેં કીધું એવું થોડું હોય તો મને કે દેજો હું તો તમને ખાલી ટકોર કરું. જો આ સંતની ભાષા શું હોઈ શકે એટલે આપણે હખણાત ન રહે ને. મેં બાપુએ ભલે ના પડે પણ આપણે અખતરો કરવો. પછી આપણને જાણ થયા પછી તો આપણે એવો માણા હોય એને જ આપીએ ને કે આ માણા પાસેથી તો આપણા પૈસા ખોટા ન થાય અહીંથી તો પાછા આવે જ. એવા મેં 7 જગ્યાએ આપ્યા ને હાથે હાથે બૂસ માર્યા. બોલો 7 જગ્યાએ હો, 1 2 જઈ નહીં પણ 7 જગ્યાએ આપ્યા છે અને હાથે બૂસ માર્યા છે. અને આ માર્ગે ચડ્યા પછીની વાત છે. નકર બાકી હું ખટારો હાંકતો હતો, ખટારો ડ્રાઈવર હતો. તેથી કોકના પૈસા હું કઢાવી દેતો હતો ને અત્યારે મારા બૂસ માર્યા. બોલ આ ઈ દુનિયા છે. ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પછી આવડ હોય હલબેલી એને કોઈ નો પૂછે કાગડા. આ દુનિયામાં તમારું નામ થાય ને એટલે આની આ દુનિયા તમારી હાથીની અંબાડીએ ચડાવે પણ જરાક ભૂલ થઈ જાય ને તો આની આ દુનિયા તમને ગધાડે ચડાવે. કોઈ ભરોસો નથી રામ. પણ ભજન સવારામ બાપા એટલા માટે કે ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. ભજન છે ને ભજન એકદમ સમજાય એવી વાત નથી પણ ભજનના ભરોસે રહેવાની વાત છે.